નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 28 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વીર બાળ દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો? તો 24 ડિસેમ્બરે દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસ। તો વીર બાળ દિવસ 2024ની વાત કરીએ તો દર વર્ષે 26 ડિસેમ્બર લોકો અને ગુરુ નાનક જે એના સિંહ છે એટલે ગુરુ ગોવિંદ સિંહના જે 4 પુત્રો અજોડ બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે। જે તો કે શીખ ધર્મના સૌથી આદરણીય વ્યક્તિમાંના એક છે આ ગુરુ ગોવિંદ સિંહ અને તેમના પુત્ર। તો ખાસ કરીને યાદ રાખવું, આમાં એક તો લગભગ 7 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા હતા। તો એની શ્રદ્ધાંજલિ માટે વીર બાળ દિવસ ઉજવવામાં આવે છે। અને આની થીમ તો કે હિંમત, એકતા અને માનવ જાતિની રક્ષા માટે સમર્પણ એટલે કે સમર્પણ કેન્દ્રિત કરી દેવું। તો ખાસ કરીને એક આવો જે બલિદાનનો દિવસ પર યાદ રાખવો। ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈ લઈએ તો 1 ડિસેમ્બર વિશ્વ એઇડ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ। કેટલામો સ્થાપના દિવસ હતો કોમેન્ટ કરી દઉં। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને ગુલાબી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવ્યા હતા। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બર 4 દિવસો વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, બેંકોનો જે આંતરરાષ્ટ્રીયનો દિવસ, ભારતીય નૌકાદળનો દિવસ। 5 ડિસેમ્બર વર્લ્ડ સોઇલ ડે। 5 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ ઉજવવામાં આવે છે। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ ઉજવ્યા હતા। 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ આપણે ઉજવ્યો હતો। 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ। 11 ડિસેમ્બર વિશ્વ પર્વતીય દિવસ। 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ। 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ। 16 ડિસેમ્બર વિજય દિવસ ઉજવ્યો હતો। 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ। 15 ડિસેમ્બર લઘુમતીના અધિકારોનો દિવસ। 19 ડિસેમ્બરની વાત કરીએ તો ગોવા મુક્તિનો દિવસ। 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ। 21 ડિસેમ્બરે પ્રથમ વખત આપણે વિશ્વ ધ્યાન દિવસ ઉજવ્યો હતો। 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ। 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ। 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકારના દિવસો અને 25 ડિસેમ્બરે સુશાસન દિવસ અટલ બિહારીની 100મી જે જન્મ જયંતિ નિમિત્તે આ ઉજવ્યો હતો। તો ખાસ કરીને આ દિવસો યાદ રાખવા। ત્યારબાદ માય સેન્ડ ટુ એન્ડ બીઝી ટર્મ માટે કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? તો મોલ્ડોવના રાષ્ટ્રપતિ બન્યા છે માયા સેન્ડુ। તો માયા સેન્ડુ એ બીજી ટર્મ માટે મોલ્ડોવાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા। જે સૌપ્રથમ 2020માં મોલ્ડોવાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને સોવિયત યુનિયન પરત પછી જે 1991માં તેને સ્વતંત્રતા મળી હતી અને તે દેશ રાષ્ટ્રપતિ બનનાર પ્રથમ મહિલા છે। આ કયા? તો કે માયા સેન્ડુ। તો ખાસ કરીને નામ યાદ રહેવું જોઈએ। જ્યારે મોલ્ડોવાની વાત કરીએ તો કેપિટલ સી નાઉ છે અને ચલણ તો કે મોલ્ડોવન લુ છે। તો ખાસ કરીને આ બેઝિક માહિતી તો યાદ રાખવી જ પડે। ત્યારબાદ પૂર્વ પીએમ મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે। તો આરબીઆઈના કેટલામા નંબરના ગવર્નર તરીકે તેને કાર્યભાર સંભાળી ચૂક્યો છે? તો 15મા ગવર્નર રહી ચૂક્યા છે આ મનમોહન સિંહ। તો પૂર્વ પીએમ મનમોહન સિંહ જે 92 વર્ષની વયે અવસાન થયું છે હમણાં જ, એટલે કે આવતીકાલે થઈ ગયું। અને પીએમ મોદીએ તેમની શ્રદ્ધાંજલિ જણાવ્યું હતું કે નમ્ર મૂળમાંથી ઉછરેલા મનમોહન સિંહ એક આદરણીય અર્થશાસ્ત્રી પણ હતા, જેને તો કે 26 સપ્ટેમ્બર 1932ના રોજ તે અવિભાજ્ય ભારત જે પંજાબ પ્રાંતમાં જન્મ થયો હતો એમનો, અને 26 ડિસેમ્બરના રોજ જેમનું અવસાન થયું છે। તેઓ 2 વખત ભારતના વડાપ્રધાન રહી ચૂક્યા, 2004થી 2009 સુધી અને 2009થી 2014 સુધી। તેમણે આરબીઆઈના 15મા ગવર્નર તરીકે સેવા આપી હતી અને આયોજન પર્ષના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા હતા, નાણામંત્રી રહી ચૂક્યા હતા, વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા, ઘણું રહી ચૂક્યા। અને 1987માં ભારતનું બીજું સર્વોચ્ચ સન્માન જેને પદ્મ વિભૂષણ પ્રાપ્ત થયું હતું। તેમની આત્મકથા અથવા તો તેમની પુસ્તકનું નામ પૂછે તો બદલતું ભારત એટલે કે ચેન્જિંગ ભારત એમની આ બુક છે। તો ખાસ કરીને આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો એ પણ લઈ લીધો।
ત્યારબાદ થોડાક નિધનો જોઈ લે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. તો શ્યામ બેનીગલનું ફિલ્મ નિર્માતા છે, એનું હમણાં જ અવસાન થયું હતું. ઓમ પ્રકાશ ચોટાલાનું, જે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રહી ચૂક્યા. તુલસી ગોંડા, જે પર્યાવરણવાદી હતા. ઝાકીર હુસેન, તબલાવાદક હતા. પી વેણુગોપાલ, જે ભારતના પ્રથમ હાઈકોર્ટ ટ્રાન્સપોલ મેળવનાર, અવસાન થયું છે. તેલંગાણાના કનકરાજુ ગુસાડી લોકનૃત્યકાર હતા, જે રાજગોંડ જાતિમાંથી આવતા હતા. તેમનું શારદા સિંહા, બિહારના કોકિલા તરીકે ઓળખતા તે પ્રખ્યાત લોકગાયક હતા. એમનું પીએમ આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ બેબેક દેબરોયનું પણ અવસાન થયું છે. અને ગોપનીયતા અધિકાર કેસમાં જે કેએસ પટ્ટાસ્વામીએ મહત્વની ભૂમિકા ભજવી હતી, એ જજનું પણ હમણાં જ અવસાન થયું છે. તો આના સિવાય બીજા અવસાન પણ યાદ રાખવા. ત્યારબાદ કયા મંત્રાલય દ્વારા તાજેતરમાં જ રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે? તો રક્ષા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. તો રક્ષા મંત્રાલયે રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે સુશાસન દિવસ અવસર પર જે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને મોબાઈલ એપનું લોન્ચિંગ કર્યું છે આ દિવસ નિમિત્તે. આપણે કાલ જોયું હતું 2014થી ભારત સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસ 2014થી ઉજવવામાં આવે છે. અને આ બિહારીજી એટલે કે અટલ બિહારી વાજપેયીની 100મી એટલે કે શતાબ્દીની છે. તો ખાસ કરીને એ માહિતી પર યાદ રાખવી. 100 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. રાષ્ટ્રપતિ કાર્યક્રમનો જેવો જ કે આ વેબસાઇટ અને જે રાષ્ટ્રપર્વ વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન કર્યું એનો ફાયદો શું છે? તો કે પ્રજાસત્તાક દિવસ, બીટિંગ રિસન્ટ સેરેમની, સ્વાતંત્ર્ય દિવસ વગેરે સંબંધિત માહિતી મળશે. આનાથી સંરક્ષણ સચિવ રાજેશ સિંહ છે એના દ્વારા આનું અનાવરણ કરવામાં આવ્યું, એટલે કે લોન્ચ કરવામાં આવ્યું. ટૂંકમાં આમાં ટિકિટ વગેરે પણ આમાંથી ખરીદી શકો જો તમારે જવાની ઈચ્છા હોય તો. એ પછી તો ઇવેન્ટની લાઈવ સ્કીમ પણ આમાં કરી શકશે અને આ ઇવેન્ટમાં ટિકિટ ખરીદી વગેરે સુવિધાઓ પણ પ્રદાન કરશે આ એપ. તો ખાસ કરીને એટલી માહિતી આ બંને એપ અને પોર્ટલ વિશે યાદ રાખવી. ત્યારબાદ નોબેલ પારિતોષિક વિજેતા જે અભિજીત બેનર્જી, તેમનું નવું પુસ્તક કયા નામે લોન્ચ કર્યું એમને? તો કે શોક ઓન ધ ફૂડ ઇકોનોમી એન્ડ સોસાયટી નામે આ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે વિજેતા અભિજીત બેનર્જી દ્વારા. તો આ કાર્યક્રમમાં નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જી દ્વારા શોક ઓન ફૂડ ઇકોનોમીસ એન્ડ સોસાયટી, જેને વિશિષ્ટપણે લોન્ચ કરવામાં આવ્યું છે. અને અભિજીત બેનર્જી જેઓ ભારતના સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રને જોડે છે અને ભારતીય મૂળભૂત અમેરિકાના અર્થશાસ્ત્રી, તેઓ 2019માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે અભિજીત બેનર્જીને. અને તમામ જીવનને બચાવવા માટે પુસ્તક એમનું એક છે, રસોઈ વગેરે. તો ખાસ કરીને બીજું પુસ્તક હમણાં લોન્ચ કર્યું, શોક. ટૂંકમાં શોક યાદ રાખવું, નકર આખું નામ તો શોક ઓન ધ ફૂડ ઇકોનોમી એન્ડ સોસાયટી છે. તો જે યાદ રહી તે રીતે રાખવું. ત્યારબાદ તાજેતરમાં જે દોહા ખાતે યોજાયેલ એશિયન યુથ ગેમ્સમાં ભારતે કેટલા મેડલ જીત્યા છે? તો ભારત 33 મેડલ જીત્યું છે. તો વેઇટ લિફ્ટમાં 2024ની એશિયન યુથ વેઇટ લિફ્ટ ચેમ્પિયનશિપ ભારત 33 મેડલ સાથે સમાપ્ત થઈ. એટલે કે આ ઇવેન્ટ સમાપ્ત થઈ, ભારત 33 મેડલ જીત્યા છે. અને ભારતીય ટીમે 87 કિલોગ્રામથી વજન વર્ગના સિલ્વર મેડલ જીતી અને દોહા ખાતે 2024માં એશિયન યુથ એટલે કે બોયઝ એન્ડ ગર્લ બંનેમાં વેઇટ લિફ્ટમાં ચેમ્પિયનશિપ ઉચ્ચતર પૂરી કરી છે. કુલ મેડલની વાત કરીએ તો 33 મેડલ છે, જેમાં 7 ગોલ્ડ, 16 સિલ્વર અને 10 બ્રોન્ઝ છે. તો ખાસ કરીને ગોલ્ડના નામ એક વખત જોઈ લે. એમાંય 2 નામ ચર્ચામાં છે, કારણ કે જ્યાં જોશના સાયબર છે એને 3 ગોલ્ડ મેડલ જીત્યા છે અલગ અલગ ઇવેન્ટમાં. અને પાયલ માહિલા છે, એને મહિલા કેટેગરીમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા છે. તો આ ખાસ 2 નામ યાદ રાખવા. એટલે ટોટલ 5 મેડલ તો થઈ ગયા. હવે 2 બીજા નામ તમને આવડે તો કોમેન્ટ કરી દેવું, નકર ઇમ્પોર્ટન્ટ નથી. ત્યારબાદ નવા મહેસૂલી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે અરુણિશ ચાવલાની નિમણૂક કરવામાં આવી છે નવા મહેસૂલી સચિવ તરીકે. તો IAS ઓફિસર અરુણિશ ચાવલાની નવા મહેસૂલી સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે તો કે બિહાર કેડરના અરુણિશ ચાવલા હાલમાં જ ફાર્માસ્યુટિકલ સેક્રેટરી છે. જે કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરાયેલ એક પરિપત્ર મુજબ તેમણે નાણાં મંત્રાલયના મહેસૂલી જે વિભાગ છે એના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આ તો કે અજય શેઠનું સ્થાન લેશે અરુણિશ ચાવલા. તો ખાસ એટલું યાદ રાખવું. જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ છે અને નાણાં સચિવ તુહિન કાંતા પાંડે છે. તો આ બંને નિયુક્તિ તો નથી, પણ આ બંને પદ આની સાથે યાદ રાખવા.
ત્યારબાદ પ્રજાસત્તાક દિવસ 2025ના કેટલા રાજ્ય અને કેટલા મંત્રાલયનું ઝાંખીનું પ્રદર્શન એટલે કે ટેબલો જોવા મળશે? તો 15 રાજ્ય અને 11 મંત્રાલયના ટેબલો જોવા મળશે આપણને. તો પ્રજાસત્તાક દિવસ 2025 નિમિત્તે 15 રાજ્ય અને 11 મંત્રાલયની ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. 15 રાજ્ય અને 11 કેન્દ્રીય જે મંત્રાલયો છે એ વગેરે 2025ની પ્રજાસત્તાક દિવસ ઉજવણીના ભાગરૂપે કર્તવ્ય પંથ પર ભારતની સાંસ્કૃતિક વારસા અને વિકાસને પ્રકાશિત કરશે, જ્યારે રાષ્ટ્રવ્યાપી જે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે અને પસંદ કરાયેલ રાજ્ય ભારતના પર્વ તેમની ઝાંખી રજૂ કરશે. આ પ્રજાસત્તાક દિવસ 2025 નિમિત્તે એની થીમ પર લોન્ચ કરવામાં આવી છે, સ્વર્ણિમ ભારત વિકાસ એટલે કે વિરાસત ઓર વિકાસ. તો ખાસ કરીને સ્વર્ણિમ ભારત વિરાસ અને વિકાસ બંને એની થીમ પર યાદ રાખવી આપણા માટે આઈએમપી ગણાય. ત્યારબાદ તો કે રક્ષા મંત્રાલય દ્વારા પ્રજાસત્તાક દિવસનું આયોજન કરવામાં આવશે અને 70 એટલે કે 70મો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવવાના છે. એમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ પ્રબંધ સુબિયાન્તો ભાગ લેશે. તો આ ઇવેન્ટ યાદ રાખવી, ત્યારે જોશું પાછું ઉજવશું ત્યારે. તો ત્યારબાદ ભારતનું પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ કયા રાજ્યમાં ખોલવામાં આવેલું છે અથવા તો કયા રાજ્યમાં આવેલું છે? તો પુણે મહારાષ્ટ્રમાં મ્યુઝિયમ આવેલું છે. તો ભારતનું પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ એની વાત કરીએ તો ભારતનું પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ જેસલમેરના પથ્થરોથી બનેલું અભય પ્રભાવના એનું નામ છે. મહારાષ્ટ્રમાં ખુલ્લું મૂક્યું છે અને પુણે જિલ્લા મુંબઈ પુણે હાઈવે પર ઇન્દ્રાયણી નદી ઉપર આને રાખવામાં આવ્યું છે, એને કિનારે સ્થાપિત કર્યું છે. ફોરોદિયા ઇન્સ્ટિટ્યુશન ઓફ ફિઝિયોલોજીકલ એટલે કે ફિલોસોફી કલ્ચર એન્ડ હિસ્ટ્રી દ્વારા આને બનાવવામાં આવ્યું છે, જે તો કે 2200 વર્ષ જૂની પાલે તેમજ જૈન ધર્મને વ્યાપક છે અને વિશ્વનું સૌથી મોટું જૈન સંગ્રહાલય પણ ગણવામાં આવ્યું છે. નવું શરૂ કરાયેલ અભય પ્રભાવના જે સંગ્રહાલય અને એનું અનોખું સ્થાપત્ય માટે જાણીતું છે. તો ખાસ કરીને ભારતનું પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ મહારાષ્ટ્ર પુણે ખાતે સ્થાપવામાં આવ્યું છે, ટૂંકમાં જૈન ધર્મને સમર્પિત છે. તો ખાસ કરીને આ 2 પોઈન્ટ તો ભૂલાવા જ ન જોઈએ. ત્યારબાદ રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથે કયા રાજ્યના જે કુડિયા ઘાટ પાસે અટલ બિહારીની જે પ્રતિમા છે એનું અનાવરણ કર્યું છે? તો ઉત્તર પ્રદેશ ખાતે આવું કર્યું છે. રાજનાથસિંહ અને યોગી આદિત્યનાથે એટલે કે કઈ કુટિયા ઘાટ ત્યાં આવેલું છે? તો કે ઉત્તર પ્રદેશમાં, અને ત્યાં જ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. તો ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જેની શતાબ્દી પૂર્ણ થઈ છે એટલે કે 100 વર્ષ કમ્પ્લીટ કરી ચૂક્યા છે, અને ઉજવણીના જ ભાગરૂપે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને મુખ્ય પ્રધાન જે ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથે બુધવારે જ કુડિયા ઘાટ વાજપેયીની 11 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે અને આના શિલ્પકાર અમરપાલ સિંહ છે. તો આને સન્માન કરવામાં આવ્યા છે, અમરપાલને આની સાથે, તો યાદ રાખવું. અને આની સાથે જ ઓડિશાના કટકમાં અટલજીની કાંસાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે, જે 10 ફૂટ છે. તો 11 ફૂટ ઉત્તર પ્રદેશમાં, 10 ફૂટ હેઠે એટલે કે ઓડિશામાં છે. તો આવી રીતના તમે યાદ રાખી શકો. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.